ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કે આ સ્ટોક્સ ફોકસમાં રહેશે? જી, ખાસ કરીને આજના દિવસે આપણે શરૂઆત કરીએ એવેન્યુ સુપરમાર્ટથી પરિણામ આવતા દેખાયા હતા અને જ્યારે આપણે Q1 અપડેટ આવી હતી ત્યારથી જ આ સ્ટોકની ખાસી એવી ચર્ચા હતી, કારણ કે જુઓ અહીંયાથી જે પરિણામો આવતા જોવા મળ્યા છે રેવન્યુ અને માર્જિન એ અનુમાન જે હતું એ અનુમાન કરતાં આપણને ઓછા જોવા મળ્યા છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. અહીંયાથી તમને ગ્રોસ માર્જિન પણ જે છે એ પણ અનુમાન કરતાં ઓછા રહેતા જોવા મળ્યા છે, જે એક મૂળ હાઇલાઇટ અહીંયાથી બંને આવી છે. હવે Q1ની અંદર કંપનીએ નવા સ્ટોર ખોલ્યા છે અને કુલ સ્ટોરની સંખ્યા વધીને 424 પર રહેતી જોવા મળી છે. ખાસ કરીને ફોકસમાં અહીંયા એટલા માટે પણ કે ગયા વર્ષે આ ક્વાર્ટરની અંદર માત્ર 6 નવા સ્ટોર ખોલ્યા હતા, જેની સામે અત્યારે 9 નવા સ્ટોર ખોલ્યા છે. તો કે હજી પણ જે બ્રોકરેજીસ છે એમનું માનવું છે કે એક ધારું સારું અને મોટા પાયે એક્સપાન્શન કરવાથી પણ અહીંયાથી કોઈ બહુ મોટો ગ્રોથ નથી આવવાનો તેવું તેઓ માની રહ્યા છે, કારણ કે જુઓ ખાસ કરીને સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ જે છે એ 9.1% ઘટીને 7.1% પર આવી ગયો છે યર ઓન યર બેઝિસ પર. એટલે ખાસ કરીને અહીંયાથી કહેવાનો અર્થ એ કે આટલું મોટું જે સ્ટોર એક્સપાન્શન થઈ રહ્યું છે એનો પણ લાભ અહીંયાથી ખાસ કરીને કંપનીને નથી મળી રહ્યો. બીજી તરફ Q1માં ડિસ્ક્રિશનરી ખર્ચમાં દબાણ જોવા મળ્યું છે અને કર્મચારી ખર્ચ જે છે એ લગભગ 30.5% જેટલો 30.6% જેટલો આપણને વધતો દેખાયો છે. એટલે આ બધા જે છે એ નેગેટિવ્સ અહીંયાથી ખાસ કરીને છે. હવે આ બધાની વચ્ચે બ્રોકરેજીસનો પણ મત આપણને આવતો જેવા મળી રહ્યો છે, જેમાં મોર્ગન સ્ટેનલી અંડરવેઇટ કોલ સાથે 3,350 ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે અત્યારના પરિણામો અને કમેન્ટ્રીને કારણે સ્ટોકની અંદર ડીરેટિંગ થવાની શક્યતા છે. HSBC રિડ્યુસ કોલ આપી રહ્યો છે, 3600ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે પણ અગ્રેસિવ સ્ટોર એડિશન છે એ ખાસ કરીને જે નેગેટિવ પાસાઓ છે તેને અહીંયાથી બદલી નથી શકતા. JP મોર્ગન હોલ્ડના કોલ સાથે 4,150 આપી રહ્યા છે. એમને હજી મેનેજમેન્ટના ઇન્ટરેક્શનની અહીંયાથી આશા છે. નોવામાં હોલ્ડ કોલ સાથે 4,086ના લક્ષ્યાંક આપી રહ્યા છે અને મોતીલાલ ઓસવાલ બાય કોલ સાથે 4,500ના લક્ષ્યાંક આપી રહ્યા છે. એટલે આ બધા પર એક નજર રાખીશું. જો કે ઓવરઓલ એક પરિણામ અહીંયાથી નબળા છે. જે પ્રકારનો ગ્રોથ આવવો જોઈએ એ પ્રકારનો ગ્રોથ આવતો નથી દેખાઈ રહ્યો, એને લઈને થોડીક ચિંતા છે. એટલે આજે અહીંયા તમને દબાણ જોવા મળી શકે છે. બીજી તરફ આજે બીજો સ્ટોક તમારે ફોકસમાં રાખવાનો છે. સમાચારના આધારે VIP ઇન્ડસ્ટ્રીઝનો છે. ખાસ કરીને પ્રમોટરો અહીંયાથી 32% જેટલો હિસ્સો વેચી શકે છે પોતાનો. હવે એટલા માટે પણ મહત્ત્વનું છે કે ઘણા બધા નવા PE ઇન્વેસ્ટર તમને હવે VIP ઇન્ડસ્ટ્રીની અંદર આવતા દેખાશે અને આ જે નવા ઇન્વેસ્ટરો આવશે એઓ 26% જેટલી ઓફર લાવશે હિસ્સા માટે. એટલે પ્રમોટરો અહીંયાથી VIP ઇન્ડસ્ટ્રીઝમાંથી બહાર થઈ રહ્યા છે. એ એક મહત્ત્વનો મુદ્દો આજે એટલે જોવું રહ્યું કે આજે અહીંયા કેવી એક્શન આવતી જોવા મળે છે, કોણ PE બાયર્સ છે કે જે લોકો આવીને ખાસ કરીને અહીંયાથી તમને આ કંપનીની અંદર રોકાણ કરતા દેખાશે. એટલે એના પર એક વધારે ફોકસ આપણે ખાસ કરીને રાખીશું. એટલે VIP ઇન્ડસ્ટ્રીઝ પણ આજના દિવસે ફોકસમાં રાખવાનો છે. બીજી તરફ ગ્લેનમાર્ક ફાર્મા પર એક નજર રાખજો. US FDA પાસેથી અહીંયા ઇન્દોર યુનિટને વોર્નિંગ લેટર મળ્યું છે. યુનિટને પહેલાં પણ મે મહિનાની અંદર OAI ઇસ્યુ કરવામાં આવ્યું હતું, ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ, અને કંપનીએ સપ્લાય અને આવક પર કોઈ અસર નહીં પડે તેવી અપેક્ષા અહીંયાથી રાખવામાં આવી રહી છે. એટલે ગ્લેનમાર્ક ફાર્મા પર એક ખાસ કરીને નજર રાખજો. આપણને શુક્રવારે જે કરાર કર્યા હતા એને પગલે એક સારી તેજી જોવા મળી હતી. એટલે આમ પણ નેચરલી આજે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ તમને આવતું દેખાય અને એમાં US FDAના ન્યૂઝ છે એટલે કદાચ આજે થોડું એક્શન અહીંયાથી વધતું જોવા મળી શકે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. તેમને ખાસ કરીને વચ્ચેથી ડેનિશ મેડિસિન પાસેથી પણ એક GMP સર્ટિફિકેટ મળ્યું હતું, એટલે એના પર એક નજર રાખીશું. જો કે આ ગ્લેન ફાર્માના સમાચાર છે. ગ્લેન ફાર્માને પણ એક ખાસ કરીને અહીંયાથી ડેનિશ મેડિસિન એજન્સી પાસેથી ખાસ કરીને GMP સર્ટિફિકેટ મળ્યું છે. એક મહત્ત્વના સમાચાર ગ્લેન્ડ ફાર્મા માટે પણ રહેશે, એટલે એના પર પણ એક નજર રાખજો. બીજી તરફ આજે તમને ફાર્મા પેકમાંથી સિપ્લામાં પણ એક્શન દેખાઈ શકે છે, કારણ કે અહીંયા ભારતના વેટ મેનેજમેન્ટ સેગમેન્ટમાં તેમની પ્રવેશવાની યોજના છે અને જે ઓબેસિટી અને લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ જે પ્રકારે ખાસ કરીને વધી રહ્યા છે, આ જે વેટ મેનેજમેન્ટ કેટેગરી છે એની માંગ પણ વધી રહી છે અને એટલા માટે તેઓ અહીંયાથી આ સેગમેન્ટની અંદર ઉતરવા જઈ રહ્યા છે અને તેમણે પર્ટિક્યુલરલી આ સેગમેન્ટ માટે નવા MD અને CEO ઉમંગ વોરાની પણ જાહેરાત કરી છે. એટલે એના પર એક ફોકસ રહેશે આજના દિવસમાં. સિપ્લા અહીંયાથી આજના દિવસે કેવું એક્શન બતાવે છે. એટલે આ બધા ફાર્મા સ્ટોક્સ પર પણ તમે નજર રાખજો.
રાખજો. બીજી તરફ તમારે જ્યાં નજર રાખવાની છે ટાટા મોટર્સનું કાઉન્ટર છે. અમુક ગાડીઓ તેમણે રિકોલ કરી છે. JLR નોર્થ અમેરિકામાં લગભગ 20,999 ગાડીઓ છે એમણે રિકોલ કરી છે. એરબેગની અંદર થોડી ઘણી ખામીઓ હતી જેને લઈને આ ગાડીઓને રિકોલ કરવામાં આવી છે. ખાસ કરીને એમણે એવું પણ કહ્યું છે કે ટાટા જે આ યુરોપિયન યુનિયન પર 30% ટેરિફ ટ્રમ્પે લગાવ્યો છે એની કોઈ મોટી અસર અહીંયાથી આવતી નહીં દેખાય. તો કે ટાટા મોટર્સ ટાટા સ્ટીલને અસર થશે, પરંતુ ખાસ કરીને અહીંયાથી યુકેથી JLRની ગાડીઓ જતી હોવાથી કોઈ બહુ મોટી ઇફેક્ટ અહીંયા આવતી જોવા નહીં મળે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. અહીંયાથી ટાટા મોટર્સ આજે તમને થોડુંક નેગેટિવ એક્શનમાં આવી શકે છે. બીજી તરફ એક્ઝોનોબલ પર એટલા માટે નજર રાખવાની છે કે જો JSW પેન્ટ્સ દ્વારા ઓફર લોન્ચ કરવામાં આવી છે. લગભગ 3,929 કરોડની 25.2% હિસ્સા માટે તેમણે અહીંયાથી ઓપન ઓફર લોન્ચ કરી છે અને એનો ભાવ જે છે 3,417 છે. હવે આ JSW પેન્ટ્સે ઓલરેડી 51% જેટલો હિસ્સો જે છે અહીંયાથી ખરીદી લીધો હતો અને આ 25%ની ઓપન ઓફર એટલે 75% સુધી એમનો લગભગ હિસ્સો પહોંચતો જોવા મળશે આપણને એક્ઝોનોબેલની અંદર. એટલે એના પર એક ધ્યાન રાખીશું. આમ તો આ સમાચારને પગલે આજે તમને અહીંયા કોઈ બહુ વધારે ઇફેક્ટ આવતી જોવા નહીં મળે. જે ઇફેક્ટ આવવાની હતી એ આ સમાચારને પગલે આવી ગઈ હતી, પરંતુ અહીંયાથી ઓપન ઓફર લોન્ચ થઈ છે એટલે એના પર એક નજર રાખજો. અને છેલ્લે મારા તરફથી કેસ્ટ્રોલ ઇન્ડિયા ખાસ કરીને અહીંયાથી ધ્યાનમાં રાખવાની છે, કારણ કે જુઓ કંપનીને 4,131 કરોડની બહુ મોટી ડિમાન્ડ નોટિસ અહીંયાથી મળી છે. ઇન્ટરસ્ટેટ સેલ્સને લઈને અહીંયાથી એક ડિમાન્ડ નોટિસ મળી છે. એમવેટ ટ્રિબ્યુનલના નિયમો તમામ 10 વર્ષ માટે કંપનીની તરફેણમાં છે અને સીએ સ્ટેટ એ 9 વર્ષના સમયગાળા માટે MSDTની અપીલ ફગાવી હતી, એટલે એના પર એક ધ્યાન રાખજો. ખાસ કરીને 4,131 કરોડની નોટિસ ઘણો મોટો આંકડો આ કંપનીનો છે, એટલે એના પર એક ફોકસ રહેશે. તો આજના દિવસમાં એવેન્યુ સુપરમાર્ટ તમને એક પરિણામના પગલે તો અસર દેખાશે જ, પરંતુ આ કેસ્ટ્રોલ છે કે ગ્લેન ફાર્મા છે, સિપ્લા છે, આ બધા પર પણ એક નજર રાખીશું. આ સિવાય આરતી તમારા લિસ્ટમાં કયા સ્ટોક આજે જાણકારી આપણે ફોકસ રાખીશું? જી, અને પણ ઘણા બધા કાઉન્ટર છે. ખાસ કરીને બિઝનેસ અપડેટ જ્યાં આવતી દેખાય છે અજમેરા રિયલ્ટીનું કાઉન્ટર ફોકસમાં રહેશે, કારણ કે Q1માં વાત કરી લઈએ તો સેલ્સ વેલ્યુ ખાસ કરીને 65% અહીંયાથી ઘટતી જોવા મળતી દેખાય છે અને 108 કરોડની આસપાસ યર ઓન યર બેઝિસ પર પહોંચી છે. કલેક્શન્સ 42% વધ્યું છે, પણ ખાસ કરીને જે સેલ્સ વેલ્યુ ઘટી છે એનું મુખ્ય કારણ આપણે જોઈએ તો ક્વાર્ટર દરમિયાન સેક્ટર વાઇડ રેગ્યુલેટરી ચેલેન્જીસ જે હતા એને કારણે ખાસ કરીને અહીંયા અસર આપણને જોવા મળતી દેખાય છે. પ્રોજેક્ટ લોન્ચમાં જે વિલંબ થયો છે એને કારણે આપણને સેલ્સ વેલ્યુ થોડી ઘણી ઘટતી દેખાઈ રહી છે યર ઓન યર બેઝિસ પર, તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. મિશ્ર Q1 અપડેટ્સ આપણને આવતા દેખાયા છે અજમેરા રિયલ્ટીઝના. નેક્સ્ટ કાઉન્ટર ટીટાગઢ રેલનું કાઉન્ટર છે. કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે. પોઝિટિવ સમાચાર છે. પશ્ચિમ બંગાળ ખાતે ઉત્તરપારામાં 40 એકર જમીન માટે આ કરાર કરવામાં આવ્યા છે અને 99 વર્ષ માટે જમીન લીઝ પર લેવા માટેના કરાર કર્યા છે કંપનીએ, જેની ડીલની કુલ વેલ્યુની જો આપણે વાત કરીએ તો લગભગ 126.63 કરોડની આપણને રહેતી દેખાઈ રહી છે. આ એક્વિઝિશન જે કરવામાં આવ્યું છે એનો મુખ્ય હેતુ એ છે કે હુગલી જિલ્લામાં તેની ઉત્તરપારા સુવિધામાં વંદે ભારત કોચ અને મેટ્રોની ખાસ કરીને ઉત્પાદનને વિસ્તૃત કરવાનો આ હેતુ બનતો દેખાવ છે, જેને માટે આ કરાર કરવામાં આવ્યા છે. તો એક ખાસ ફોકસ ટીટાગઢ રેલ પર રાખવાનું રહેશે. અહીંયા એક પોઝિટિવિટી આ સમાચારના લીધે આપણને બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર કોલ્ટે પાટીલનું છે. અહીંયા Q1 બિઝનેસ અપડેટ આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કલેક્શન્સ વધ્યું છે. 10% આસપાસ કલેક્શન્સ વધ્યું છે, 550 કરોડની આસપાસ પહોંચ્યું છે યર ઓન યર બેઝિસ પર. અને સેલ્સ વેલ્યુની વાત કરી લઈએ તો ત્યાં પણ ઓલમોસ્ટ 14% વધારો આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને કી પ્રોજેક્ટ્સ જે છે એમાં સારા મોમેન્ટમ અને માર્જિનલ સિક્વન્શિયલ ગ્રોથના કારણે ખાસ કરીને વોલ્યુમમાં આપણને એક સારો નંબર્સ જે છે તે આવતા દેખાય છે. કલેક્શન્સ વધ્યું છે, સેલ્સ વેલ્યુમાં પણ એક વધારો આપણને જોવા મળતો દેખાયો છે. તો ખાસ એક નજર કોલ્ટે પાટીલ પર પણ રાખવાનું રહેશે. સોલા વિન્ડયાર્ડ્સ નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા Q1 બિઝનેસ અપડેટની જો આપણે વાત કરી લઈએ તો થોડાક મિશ્ર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં નેટ આવક 7% ઘટી અને 128 કરોડથી 118 કરોડની આસપાસ પહોંચી દેખાઈ રહી છે. સામે જે ઓન બ્રાન્ડ્સ છે, પોતાની જે બ્રાન્ડ્સ છે તેમાંથી આવકની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં પણ ઓલમોસ્ટ 11% ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે અને આ 114થી ઘટી 102 કરોડની આસપાસ ઓન બ્રાન્ડ્સની આવક આપણને આવતી દેખાઈ રહી છે.
વાઇન ટુરિઝમ આવકમાં વધારો જોઈ રહ્યા છે. યર ઓન યર બેઝિસ પર ઓલમોસ્ટ 21.8% આ વાઇન ટુરિઝમ આવક વધી 11.3 કરોડથી વધીને 13.7 કરોડની આસપાસ પહોંચ્યા છે. તો અહીંયા એક મિશ્ર Q1 બિઝનેસ અપડેટ છે. સોલા વિનયાર્ડ્સ પર પણ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ ફોકસ કરીએ તો આશિયાન હાઉસિંગ પર ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા Q1 અપડેટ્સ સારા આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં એરિયા બુકની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ ત્યાં એક વધારો આપણે જોઈ રહ્યા છે, જે 4.42 લાખ સ્ક્વેર ફીટ થી વધી 5.95 લાખ સ્ક્વેર ફીટ પર યર ઓન યર બેઝિસ પર આપણને આ એરિયા બુક આપણને આવતો દેખાઈ રહ્યો છે. વેચાયેલા વિસ્તારની વેલ્યુની વાત કરી લઈએ તો ત્યાં પણ વધારો છે. 235 કરોડથી આસપાસ હતું, ત્યાંથી વધી અને 430 કરોડની આસપાસ પહોંચ્યું છે. તો અહીંયા એક સારા બિઝનેસ અપડેટની પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. આશિયાના હાઉસિંગ અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. આરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી લઈએ, ટોલ કલેક્શન અપડેટ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં જૂન મહિનાની વાત કરી લઈએ તો ટોલ કલેક્શન લગભગ 517.2 કરોડથી 5% વધ્યું છે અને 5% વધી અને 544.8 કરોડની આસપાસ પહોંચતું દેખાયું છે. તો સારા નંબર્સ છે. કલેક્શન, ટોલ કલેક્શન નંબર્સ અહીંયા સારા આવતા દેખાયા છે. અહીંયા પણ એક ફોકસ કરવાનું રહેશે. એનસીસીનું કાઉન્ટર ફોકસમાં વધુ એક ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં MMRD એટલે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી કંપનીને લગભગ 2269 કરોડના પ્રોજેક્ટ માટેનો ઓર્ડર મળ્યો છે અને મુંબઈ મેટ્રોની 6 લાઇન માટેના આ ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે. અને તમને જણાવી દઈએ કે આ કરાર 24 મહિનામાં બાંધકામ સમયગાળામાં ખાસ કરીને પૂર્ણ થતો આપણને જોવા મળી શકે છે. તો વધુ એક ઓર્ડર મળવાના સમાચાર છે એનસીસી માટે. અહીંયા એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર રાઇટ્સનું છે. અહીંયા પણ ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં કર્ણાટકમાં કન્સ્ટ્રક્શન્સ માટે ઓર્ડર મળ્યો છે અને લગભગ 46 કરોડના ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. જેમાં PM ઉષા યોજના હેઠળ આ કર્ણાટકમાં વિવિધ સ્થળોએ સરકારી ફર્સ્ટ ગ્રેડ કોલેજના કન્સ્ટ્રક્શન અને રિનોવેશન માટેનો ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. તો ધ્યાન એક રાખવાનું રહેશે રાઇટ્સના કાઉન્ટર પર. અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને જોવા મળતી દેખાઈ શકે છે. DLF લિમિટેડની વાત કરી લઈએ તો અહીંયા જે કામકાજ બનતું દેખાયું છે, સેટલમેન્ટ કરવાના સમાચાર આવી રહ્યા છે. હબટાઉન અને અન્ય સાથે સેટલમેન્ટ કર્યું છે કંપનીએ, જેમાં TFDRL સાથે આર્બિટ્રેશન સેટલમેન્ટમાં DLFને પહેલા હપ્તા તરીકે 100 કરોડ મળ્યા છે અને 24 મહિનાની સમયગાળામાં તબક્કામાં સમાધાન રકમ પણ અહીંયાથી ચૂકવશે કંપની. સાથે જ રેકોર્ડ ડેટ પણ નક્કી કરવામાં આવી છે, જે બીજા સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. જેમાં ડિવિડન્ડ માટે 28 જુલાઈ રેકોર્ડ ડેટ અહીંયાથી નક્કી કરવામાં આવી છે. તો 28 જુલાઈ પણ ખાસ ફોકસ રહેશે. પણ આજે જે હપ્તાઓન અને અન્ય સાથે સેટલમેન્ટ કર્યું છે એને લીધે DLFનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. તો ચારની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. તો બધા સ્ટોક્સ